કા તમને નથી ખબર આજે હું હે શું હોય તમને એ નથી ખબર પપ્પા આજે શું હે એટલે તમે નકર ગમે ત્યારે ઝઘડો જ ગાલો ઘરમાં મેં કઈ કર્યું જ નથી પણ તો મને પણ ઘરમાં શાંતિ હે તમને નથી ગમતું કોને ન ગમે તમને બધાને શાંતિ ગમે જ ને પણ તમે એવી રીતનું કહો પણ તમે વિચારો તો ખરી આજે શું હે શું હે તડકો હે તડકો નહીં પેલા બાઇકમાં બેન ક્યાં જાય પેલા વાત કરો તમને શાંતિ નથી મજા મારે મોડું આવતી થાય કાંઈ મોડું નથી થતું તો વિચારો તો ખરી આજે હું હે તમે જાઓ ક્યાં ગાડી ઉભા રહ્યો શું હોય વિચારો તો ખરી પપ્પા મને નથી મારે મોડું થાય ના આ જવા તો નહીં જ દે પણ તમે ઘરમાં શાંતિ હોય તો તમે શું કરો ખોટે ખોટા ઝઘડા કરાવો છો મેં કઈ કર્યું તમને જ નથી. પપ્પા હાચર નથી ખબર આજ એક ખાસ દિવસ છે શેનો ખાસ દિવસ ખાસ દિવસ છે તારીખ એક તારીખ છે 3 તારીખ યાદ કરો 3 તારીખ સમજી ગયા હા, ઠીક લગ્નની તારીખ છે એમ હા કેટલા વાગે કેટલા ભાઈ ગયા 12:30 એટલે તો તમને કહું ઝઘડો તમે કરશો ઝઘડો નહીં થાય ને આપણે કંઈક હું કંઈક શું કરવું સરપ્રાઈઝ દઈ તાર મમ્મી કેક બેક કાંઈક એવું કાંઈક ગિફ્ટ ગિફ્ટ ના તો ઠીક છે કેક બેક કાપી હવે કેક બેક કાપીને તો હાલો હાલ. હાલો રામ રામ હાવ ને પછી ગયા પપ્પા બેકરીએ કેક લેવાનું કેક લઈને પાછા નો આવ્યા કેક જ નો લીધો મેં દુકાનો લીધો છે કે પેલા મારી પૂરી વાત તો સાંભળ તો તમે લોકો આવતા રે પપ્પા કેકમાં એક તો શરદી હે ને કેક કાપીને કેકમાં નકરી ક્રીમ જ આ લોકો નાખે અને હું વિચારતો હતો કે મને 1 વર્ષથી આપણે ફ્રીજ બંધ છે એક વાર હા ઈ તો તમારી વાત સાચી 15 વખત તાર મમ્મીએ કીધું ફ્રીજ લઈ લો ફ્રીજ લઈ લો પણ હું બહાના કરું આજ ચેક કરવા જાય ફ્રીજનું ગિફ્ટ આપી તો બસ પછી આવી ગયો આપણે ખોડલ સ્ટોરે ફર્સ્ટ ફ્લોર ઉપર તો શું કહેવાય ફોનનું નેનું હતું પછી પોપટ થઈ ગયો પછી સેકન્ડ ફ્લોર ઉપર ફ્રીજનું વોશિંગ મશીન એસી બધું હતું એસી નહોતા દેખાતા પણ એ ભાઈ કહેતા હતા પણ એસી હતા નહીં પછી આ પ્રાઇસ બહુ વધારે હતો એટલે અતિ ભાવ એટલે 20 એટલે તો ભાવ હતા પછી અહીંયા આપણે મમ્મીને અમે આ ફૂલવાળા ફ્રીજ હોય ને મમ્મીને નથી ગમતા તો અહીંયા કંઈ મેન ન આવે પછી આપણે ગયા ક્રોમામાં અને ક્રોમામાં જઈને કેવી કલેક્શન એ આપણે જોયું તો ચાલો જલ્દી જાય ઉપર અને જો કીકી મને કંપની ધ્યાનમાં કે લેવી જોઈએ ક્રોમા એ પછી એક સેમસંગ એ અને બીજી હતી ભૂલી ગયો એના માટે સોરી જો એક છૂટકું સા ફ્રીજ મારા કરતા નાનું એ ખાલી કેટલા ખબર 13,500